ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે. આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મિટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય. કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મિટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે. આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ. ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ. એટલે સમાજની આ સમસ્યાઓ ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો 100% આપણે ગુમાવવું પડશે. આપણે યુવાને આગળ કરીને, યુવાનોમાં શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવવી પડશે. અને સંગઠનની તાકાત બનાવવા માટે જ્યારે વિશ્વમાં ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે, એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે, ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે પ્રમુખ સાહેબ મારે કહેવું પડે છે કે કચ્છની અંદર પણ ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ મિત્રો વિશ્વમિયાના સંગઠનમાં જોડાયા નથી. કોઈ કારણ? સંગઠનમાં જોડાવાનું છે ભાઈ. આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં. તમારી સમસ્યાઓ, તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જ જિલ્લામાં આ જ ધરતી ઉપર આવશે ને એ વખતે આ જ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવાનું.